અનંતકુમારે કીધું આ બધું મૂકો, મૂળ શું થયું છે કયો ને? તો કહે છે કે ઘરે ઘરમાં અશાંતિ છે, પતિ પત્નીઓ ઝઘડા જ કરે છે. આ સંસારમાં એક અંદરો અંદર લોકો ઝઘડો કર્યા કરે છે. માટે તમે, અરે નારદ, તમે એમ કહો છો બધાને સુધારવા છે? હા, ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे. આ દુનિયા પોતાની મસ્તી મૂકી દે એવી છે નહીં. પણ જો તમને એ દુનિયા જે મસ્તીમાં રહે છે એ જગ્યામાં તમને ન ગમતું હોય તો તમે એ બસ્તી છોડી દો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ये बेकार दिल તું યહ બસ્તી છોડ દે. તું જ આ જગ્યા છોડીને જતો રહે. તને નથી ગમતું તું નીકળી જા. બાકી સુધારવાના પ્રયત્ન કરીશ તો એમાં કંઈ ફાવવાના નથી આપણે. કારણ કે આ દુનિયામાં કોઈ કોઈને સુધારી શક્યું નથી. ગમે તેટલી વસ્તુ તમે સારી લઈ આવો, સુધરી ન શકે કોઈ. હા, બગડે નહીં એની કાળજી થાય, પણ બગડી ગયેલું સુધરી જાય એવું કાંઈ હજી આમ બહુ નહીં. બગડી ગયેલું દૂધ પાછું સારું થાય કોઈ દી? પણ દૂધ બગડે નહીં એની કાળજી હોય. આ કથાઓ ને આ બધું એટલા માટે છે વાલા ભક્તજનો, મંદિરો, સત્સંગ, આ બધું એટલા માટે છે. જેમ ઘરમાં ફ્રીજ લઈ આવો છો કે વસ્તુ બગડી ન જાય એટલા માટે ઘરમાં ફ્રીજ લાવો છો, એમ આ સત્સંગમાં કોઈ સુધરી જાય એના માટે સત્સંગ નથી. જેટલા સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ કથાઓ છે વાલા ભક્તજનો. આ સુધારવાનો કાર્યક્રમ નથી, આ સમાજ સુધારણા માટે કથાઓ નથી. આ કથા તો જે લોકો સત્સંગમાં રહ્યા છે, જે લોકો પોતાના સ્વભાવને ક્યારેય બગાડ્યા નથી, એ બગડી ન જાય એટલા માટે છે. નારદ, મૂળ વાત કહી દો ને કામ પતે. નારદે કહ્યું, સાંભળો, હું તમને ભગવાનની કથા કહું. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરે. હું તમને યમુનાના કિનારે એક મેં લીલા જોઈને એની કથા કહું. શું જોયું? તો કહે છે કે યમુનાના કિનારે મેં એક ઘટના એવી જોઈ કે હું બરાબર ચાલ્યો જતો હતો વૃંદાવનમાં. ત્યાં તો 1000 જેટલી સ્ત્રીઓ ચમર ઢોળે છે, કોઈ વીંજણાઓ હલાવી રહ્યું છે, કોઈ સેવા કરી રહ્યું છે, અને એક યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોને પોતાના ખોળાની અંદર મસ્તક રાખી અને ત્યાં બેઠા છે. મેં દૂરથી આ કૌતૂહલ જોયું એટલે મને થયું કે લાવ જરા જોઈ લઉં શું છે અંદર. બધા લોકો જોવા જતા હતા. કુતૂહલ દેખાય એટલે આપણે જોવા જવું પડે. નારદજી અંદર નીચે નજીક ગયા. ત્યાં જે સ્ત્રી રડતી હતી, યુવાન હતી અને વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં હતા, એ યુવાન સ્ત્રીએ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહનમ પરમ. જેના દર્શન માત્રથી પાપમાંથી મુક્ત થઈ જવા એવા સાધુને જોયા અને તરત જ પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ.
કેમ કે સાધુની એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવે એની તાકાત ધરાવે છે. તમારું જીવન ધન્ય થઈ જાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. મારી ચિંતાને દૂર કરો તમે. एक घड़ी आधी घड़ी और आधी में भी पुनि आध. तुलसी संगत साधु की कटे कोटि अपराध. સત્સંગમાં બેસી જાઓ તો તમને બધા જ અપરાધો છૂટી જાય. ભગવાનમાં જોડાઈ જાઓ પછી તમને આ સંસારમાં કોઈની બીક ન લાગે. સત્સંગ એક અભય વરદાન આપનારું છે. એટલે જે સ્ત્રી હતી એને કહ્યું કે મારું દુઃખ દૂર નહીં કરો તમે, મારા દુઃખને દૂર કરો તમે. મચ્ચિંતામપી નાશય. મારી ચિંતાને તમે દૂર કરો. નારદને આશ્ચર્ય થયું. પેલા છોકરા પકડી લેને એ હવે કથા નહીં સાંભળવા દે ને. નીકળ્યું છે હું જાને હેમું. ઓહો જાને ઉભા રહો, અમે બધું ભેગું જ રાખીએ. હવે કોઈ કથા સાંભળે? અમુકની અંદર નાખી. હવે વાંધો નહીં, હવે એ કંઈ ચિંતા કરો, હવે એ ઓલા સોખામાં સૂઈ ગઈ શાંતિથી. નીકળી ગઈ ને, વહી ગઈ બારી. જો હા બસ, હવે અહીં ધ્યાન રાખજો. એને ન્યાન્યાન લેન્ડ કરી દેજો. હા, એને ન્યાન્યાન લેન્ડ કરી દેજો. દર્શનમ તવલોકસ્ય તો સ્ત્રીએ કહ્યું કે તમે મારું દુઃખ દૂર નહીં કરો. એટલે નારદજી ઊભા રહી ગયા.
નારદજી પૂછ્યું તમે કોણ છો, શા માટે રડો છો? તો કહે છે મારું નામ ભક્તિ છે. અરે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને તમે રડો છો? આ તમારા ખોળામાં બે સૂતેલા આ પુરુષો કોણ છે? મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આવી ઘટના કેમ? આ કલીના પ્રભાવની કથા છે. લોકોમાં ભક્તિ બહુ થનગને છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ સાવ દુર્બળ થઈ ગયા છે.